સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામ આતંકી હુમલાની નિંદા કરીને નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે આ હુમલામાં જવાબદાર અને મદદ કરનારા તમામ લોકોને જવાબદાર ઠેરવવા અને કાયદાના કઠેડામાં લાવવાની જરૂર છે। પહેલગામ હુમલા પર યુએનએસસી પ્રમુખ જેરોમ બોનાફોન્ટે આ નિવેદન જાહેર કર્યું છે। સુરક્ષા પરિષદના સભ્યોએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે। સુરક્ષા પરિષદના સભ્યોએ પીડિતોના પરિવારો અને ભારત સરકાર અને નેપાળ સરકાર પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરી છે। ઘાયલોને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા। આતંકવાદ તેના તમામ સ્વરૂપોમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરાઓમાંથી એક છે। સુરક્ષા પરિષદના સભ્યોએ આતંકવાદના આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા અને તેમને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને સમગ્ર દુનિયાએ વખોડી છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટનાને વખોડી અને કહ્યું કે હું ભારત અને પાકિસ્તાનની ખૂબ નજીક છું। બંને વચ્ચે કાશ્મીરમાં 1000 વર્ષથી લડાઈ ચાલી રહી છે, કદાચ તેનાથી પણ વધુ લાંબો સમય। આ આતંકવાદી હુમલો ખરાબ હતો। તે સરહદ પર 1500 વર્ષથી તણાવ ચાલી રહ્યો છે, પરંતુ હું બંને નેતાઓને ઓળખું છું। મને ખાતરી છે કે બંને દેશો તેનો ઉકેલ લાવશે। પાકિસ્તાન અને ભારત વચ્ચે ખૂબ તણાવ છે, જે હંમેશા રહ્યો છે। Well, I'm very close to India and I'm very close to Pakistan, as you know. And they've had that fight for 1,000 years in Kashmir. Kashmir's been going on for 1,000 years, probably longer than that. And it was a bad one yesterday. It was a bad one. Over 30 people. Are you concerned that there's now tensions on the border between them? Are you concerned? How are you concerned about that? Well, there have been tensions on that border for 1,500 years. So, you know, the same as it's been. But they'll get it figured out one way or the other. I'm sure that I know both leaders. There's great tension between Pakistan and India, but there always has been. હાલમાં ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને તેમની સુધારેલી વિઝા સમાપ્તિ તારીખ પહેલા દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। ગાંધીનગર ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા કુલ 438 નાગરિક મળી આવ્યા છે। શોર્ટ ટર્મ વિઝાવાળા ગુજરાતમાં કુલ 7 પાકિસ્તાની નાગરિક છે। શોર્ટ ટર્મ વાળા અમદાવાદમાં 5, ભરૂચ અને વડોદરામાં 1 લોંગ ટર્મ વાળા સૌથી વધુ અમદાવાદમાં 77 પાકિસ્તાની નાગરિક મળી આવ્યા છે। સુરતમાં 44 અને કચ્છમાં 53 પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વાળા છે। ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા પાકિસ્તાનીઓને પરત મોકલ્યા છે। પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને ભરૂચથી અટારી બોર્ડર મોકલાયા છે। શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર શહીદા બીબી ભરૂચમાં રોકાયા હતા। आज सुबह ही सभी जिले इकाइयों पे ये निर्देश दिए गए हैं कि जो कोई पाकिस्तानी अपने अपने डिस्ट्रिक्ट्स में है, वो सभी लोगों को केंद्र सरकार ने जो समय सीमा जो तय की है, उससे पहले देश छोड़ने के लिए सूचना दी जाए। જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલા બાદ ઘણા લોકો શ્રીનગરમાં ફસાઈ ચૂક્યા હતા, જેમને હેમખેમ વતન પરત પહોંચાડવામાં આવ્યા છે। શ્રીનગરમાં ફસાયેલ પરિવાર રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પોતાના ઘરે પહોંચ્યો। રાજકોટના નીરવ આચાર્ય તેમના પત્ની તેમજ બાળકો સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા, જ્યાં આતંકી હુમલો થયા બાદ તે ફસાઈ ગયા હતા, જેથી નીરવ આચાર્યએ સહાય માટે ગુજરાત ટુરિઝમનો સંપર્ક કર્યો હતો, જેથી ગુજરાત સરકાર રાજકોટ વહીવટીતંત્ર તેમની મદદે આવ્યું અને તેમને શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઇટ અને અમદાવાદથી રાજકોટ સુધી ગાડીની વ્યવસ્થા થકી તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા। આવી વિકટ સ્થિતિમાં મદદ કરવા માટે નીરવભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજકોટ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો। જે રિટર્ન જર્નીનો આખું જે બી પ્રબંધ કરવામાં આવ્યો, વ્યવસ્થા કરવામાં આવી, જેના માટે થઈને અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજકોટના કલેક્ટર સાહેબ શ્રી પ્રભુભાઈ જોશીનો ખરા દિલથી એમને અમે આભાર માનીએ છીએ અને વી આર હાઈલી રિસ્પેક્ટફુલ ટુ હિમ. પહેલગામ આતંકી હુમલાને લઈને બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ ઉપસ્થિત રહીને હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી. આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોની નિર્મમ હત્યાને લઈને દુઃખ સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. વિરોધ પ્રદર્શિત કરી આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સરકારને માંગ કરી. અને એક આક્રોશ પણ છે કે આવું એક સમાજ માટે, એક હિન્દુ સમાજ માટે આવું કૃત્ય ક્યારેય થવું ન જોઈએ. પરમાત્મા પણ એને ક્યારેય માફ નહીં કરે. આ રાષ્ટ્ર દ્વારા એક જ કહેવામાં આવે છે કે હવે આનો પ્રતિકાર થવો જોઈએ. સર્જિકલ સ્ટ્રાઇક તો